ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતા। આરોપી વિક્કી સાહેબ ગુપ્તા ઉંમર વર્ષ 24, રેટણ ગામ મસહી થાણા ગોહના તાલુકા નરકટિયા ગંજ જિલ્લો વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર શ્રી જોગેન્દ્ર પાલ ઉંમર વર્ષ 21 આ બંને જણ એક જ ગામના છે। આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઈજી મહેન્દ્ર બગડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘર પર મુંબઈમાં ફાયરિંગ કરી 2 શખ્સો નાસી આવી પશ્ચિમ કચ્છમાં માતાના મઢ બાજુ છે એવી માહિતી મળતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી સાબદા થઈ બંને આરોપીઓને ઝડપી મુંબઈ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।